મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાપર જલા મશીનમાં જઈને જોઈએ છે તો મશીન કમ્પ્લીટ થઈ ગયું છે। આપણે જઈને લાપી શોલ્ડર કરી નાખ્યા છે। લાપી શોલ્ડર સુકાઈ ગયા છે। હવે આપણે આને કરીશું પેપર મારીને ક્લીન, સેન્ડ પેપરથી ઘસી નાખીશું। સેન્ડ પેપરથી ક્લીન કરીને પછી કરીશું કલરનું કામ ચાલુ। પહેલાં તો આપણે કરીશું હોપર અને કવરમાં કલર, જે ક્રીમ કલર થાય છે। આપણે હોપરને કલર કરી નાખ્યા છે અને સાથે સાથે ફૂલી કવર પણ કલર, મશીનને પણ એક હાથ અપ્લાય કરી દીધો છે કલરનો અને બીજો હાથ કલર કરીએ છીએ। બેકકોટ કલર થઈ ગયા પછી મશીનનું તમને ફાઇનલ રિઝલ્ટ પણ બતાવું। પહેલાં આપણે કમ્પ્લીટલી કલર ફાઇનલ કરી લઈએ। કલર ફાઇનલ કરીને પછી મશીનને ચેક કરીશું। તો મિત્રો મશીન તો કમ્પ્લીટ થઈ ગયું છે। કલર બે કોટ લાગી ગયા છે। બે કોટ કલર માર્યા પછી હવે આપણે મશીનને ચેક કરી જોઈશું। ચેક કરવાનું કારણ એ છે મિત્રો, કોઈ જગ્યાએ કંઈ બાકી નથી રહેતું, એ જોવાનું રહે છે। તો મશીન આપણું થઈ ગયું છે કમ્પ્લીટ, જેમાં બંને કલર થઈ ગયેલા છે। તો જોઈએ હવે મશીનનું રિઝલ્ટ। ફાઇનલી મિત્રો મશીન તો કલર થઈ ગયું છે। હવે થોડું ચેક કરી લઈએ। મશીન થઈ ગયું છે ઓકે। અને હોપર ને ફૂલી કવર પણ છે કમ્પ્લીટ। તો હવે આપણે ફાઇનલી મશીન તૈયાર થઈ ગયું છે। મિત્રો હવે ફરી મળીશું આવી જ રીતે એક અલગ બીજા બ્લોગમાં, જેમાં આપણે મશીન કમ્પ્લીટ કરતા જોઈશું।